નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પંચાયતી રાજ અને નગર પ્રશાસનને લગતા પ્રશ્નો જોઈશું, જે આપને બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર તલાટી ક્લાર્ક કોઈ પણ એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના વગરતા શરૂ કરીએ. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતમાં સ્થાનિક સ્વરાજ્યનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન: ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1959ના રોજ પંચાયતી રાજનો પ્રારંભ થયો હતો. થર્ડ: ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી? કઈ જગ્યાએથી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી? રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામેથી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ: પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો હતો? તો પંડિત જવાહરલાલ નહેરુના હાથે પંચાયતી રાજનો પ્રારંભ કરાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન: કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવે છે? 73મો સુધારો અધિનિયમ મુજબ 73મા સુધારા અધિનિયમ મુજબ 1992ના સુધારા મુજબ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. નેક્સ્ટ: 73મા બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી? તો 22 ડિસેમ્બર 1991ના રોજ લોકસભાએ આ વિધેયકને મંજૂરી આપી હતી. નેક્સ્ટ: 73મો બંધારણીય સુધારા વિધેયકને રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી હતી? તો રાજ્યસભાએ 23 ડિસેમ્બર 1991ના રોજ રાજ્યસભાએ મંજૂરી આપી હતી. નેક્સ્ટ: 73મા બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી હતી? તો રાષ્ટ્રપતિએ 20 એપ્રિલ 1991ના રોજ મંજૂરી આપી હતી. નેક્સ્ટ: 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 ક્યારે અમલી બન્યો? તો 24 એપ્રિલ 1993ના રોજ આ બંધારણીય સુધારો અમલી બન્યો. નેક્સ્ટ: 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યું? તો ભાગ નંબર 9 અનુચ્છેદ 243 થી 243 અને અનુસૂચિ 11 ઉમેરવામાં આવી. નેક્સ્ટ: ગ્રામ સભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમ આપવામાં આવી છે? તો અનુચ્છેદ 243 આ કલમ આપવામાં આવી છે. નેક્સ્ટ: ગ્રામ સભામાં કોનો સમાવેશ થાય છે? તો પંચાયતી વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવેશ લોકોનો ગ્રામ સભામાં સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતનું કાયમી રૂપ કયું છે? તો ગ્રામ સભા. નેક્સ્ટ: કયા રાજ્યમાં પંચાયતોમાં અનામત બેઠકો રાખવાની અનુચ્છેદ 243D જોગવાઈઓ લાગુ પડતી નથી? અરુણાચલ પ્રદેશમાં આ લાગુ પડતું નથી. નેક્સ્ટ: ગ્રામસભાની વાર્ષિક કેટલી બેઠકો નક્કી કરવામાં આવે છે? ઓછામાં ઓછી 2 બેઠકો નક્કી કરવામાં આવે છે. ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવે છે? અનુચ્છેદ 243A ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કલમમાં કરવામાં આવેલ છે. નેક્સ્ટ: બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે? તો 3 સ્તરની. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ 3 સ્તરની જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ: કેવા રાજ્યમાં મધ્યવર્તી પંચાયત, તાલુકા પંચાયતની જોગવાઈ નથી? તો 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં આ વ્યવસ્થા નથી. નેક્સ્ટ: રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો અંગેની કઈ કલમમાં પંચાયતોના ગઠન અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 40માં. પંચાયતી રાજ એ કઈ સૂચિનો વિષય છે? તો રાજ્ય સૂચિનો વિષય છે. પંચાયતોમાં અનામત બેઠકો રાખવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243D. દરેક સ્તરની પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત બેઠકો રાખવાની જોગવાઈ કરવામાં આવી છે? 33%. અને ગુજરાતમાં કેટલી? 50% છે.
પંચાયતમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરતું પ્રથમ રાજ્ય કયું છે? બિહાર. નેક્સ્ટ, પંચાયતોની મુદત અંગેની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243E. પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે? પ્રથમ બેઠકની તારીખથી 5 વર્ષ સુધીની હોય છે. જો પંચાયતનું વિસર્જન થાય તો તેની ચૂંટણી કેટલા સમયમાં કરાવવી ફરજિયાત છે? 6 મહિનામાં કરાવવી ફરજિયાત છે. નેક્સ્ટ, પંચાયતોના સભ્યપદ માટેની ગેરલાયકાતોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243F. નેક્સ્ટ, પંચાયતની ચૂંટણીમાં ઊભા રહેવા ઉમેદવારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોય છે? 21 વર્ષ હોય છે. પંચાયતોની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243G. પંચાયતોના વહીવટ માટે સોંપવામાં આવેલ 11મી અનુસૂચિમાં કેટલા વિષય છે? 29 વિષય છે. નેક્સ્ટ, પંચાયતોને કર નાખવાની સત્તાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243H. રાજ્ય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. રાજ્ય નાણાં પંચની ભલામણોને રાજ્ય વિધાનમંડળના પટલ પર કોણ મુકાવે છે? રાજ્યપાલ. પંચાયતોની ચૂંટણી કોણ કરાવે છે? રાજ્ય ચૂંટણી પંચ. રાજ્ય ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. 12મી અનુસૂચિમાં નગર શાસન અંતર્ગત કેટલા વિષયો છે? 18 વિષયો. 73મો બંધારણીય સુધારા અધિનિયમ કયા રાજ્યને લાગુ પડતો નથી? નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ તેમજ જિલ્લા કાઉન્સિલનું અસ્તિત્વ ધરાવતા મણિપુરના પર્વતીય વિસ્તારોમાં. 73મો બંધારણીય સુધારા અધિનિયમ દેશના કયા વિસ્તારમાં લાગુ પડતો નથી? અનુચ્છેદ 244 અંતર્ગત 5મી અનુસૂચિના આદિજાતિ વિસ્તારોમાં. પંચાયતોની ચૂંટણી સંબંધી બાબતોમાં અદાલતની દરમિયાનગીરીના બાધ્ય અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243A. 73મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? અનુચ્છેદ 40. કઈ સમિતિની ભલામણોને લીધે દેશમાં પંચાયતી રાજની સ્થાપના થઈ? તો બળવંતરાય મહેતા સમિતિની ભલામણના કારણે દેશમાં પંચાયતી રાજની સ્થાપના થઈ. ભારતમાં પંચાયતી રાજની આધારશિલા કોને ગણવામાં આવે છે? ગ્રામ સભાની ગણવામાં આવે છે. તો મિત્રો, આ હતા આપણા આજના પંચાયતી રાજને લગતા મહત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને તૈયારીમાં મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.